તમને ખબર છે, આપણે મોટા ભાગના લોકો જીવનનો લગભગ ત્રીજો ભાગ કામ પર વિતાવીએ છીએ. હવે આટલો બધો સમય જો ખુશીથી પસાર કરવો હોય તો નોકરીમાં સંતોષ હોવો તો જોઈએ જ ને. બસ આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે આ નોકરીનો સંતોષ આખિર છે શું અને એ આપણા માટે આટલો બધો જરૂરી કેમ છે. ચાલો 1 મિનિટ માટે બધું ભૂલીને ફક્ત આ સવાલ પર વિચારીએ. શું આપણી નોકરી ખરેખર આપણને ખુશ કરે છે? આમ તો સવાલ બહુ સીધો સાદો લાગે છે, બરાબર? પણ એનો જવાબ આપણા માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય પર બહુ ઊંડી અસર પાડે છે. અને જુઓ, વાત બહુ સિમ્પલ છે. જ્યારે આપણે કામથી ખુશ હોઈએ તો શું થાય? આપણું કામ વધારે સારું થાય છે, આપણે પોતે વધારે ઉત્સાહી રહીએ છીએ અને આપણી પ્રોડક્ટિવિટી પણ વધે છે. એટલે કે આનાથી ફાયદો ફક્ત આપણને જ નથી થતો, પણ આપણી કંપનીને પણ થાય છે. સાચા અર્થમાં આ એક વિન-વિન સિચ્યુએશન છે. તો ચાલો હવે મૂળ વાત પર આવીએ. આપણે આટલી વાર નોકરીનો સંતોષ શબ્દ વાપર્યો, પણ એનો સાચો મતલબ શું છે? શું એનો અર્થ ખાલી સારો પગાર જ થાય કે પછી વાત એનાથી પણ કંઈક આગળ છે? જો મોટાભાગના લોકોને એવું લાગે છે કે નોકરીનો સંતોષ એટલે બસ કામ ગમવું, પણ ના, વાત એટલી સીધી નથી. આ એના કરતાં ઘણું વધારે છે. આ તો એક સંપૂર્ણ ભાવનાત્મક અનુભવ છે, જેમાં કામના બધા જ પાસા આવી જાય. તમારા સહકર્મીઓ કેવા છે, ઓફિસનું વાતાવરણ કેવું છે અને હા, તમારું કામ કેવું છે, બધું જ. કહેવાનો મતલબ એ છે કે નોકરીનો સંતોષ કોઈ એક જ વસ્તુ પર ટકેલો નથી. એ તો ઘણી બધી બાબતોનું એક મિશ્રણ છે. જેમ કે આપણને જે કામ સોંપાયું છે એ રસપ્રદ લાગે છે કે નહીં, આપણા સહકર્મીઓ સપોર્ટિવ છે, ઓફિસનું વાતાવરણ પોઝિટિવ છે. આ બધા જ સવાલોના જવાબ ભેગા મળે ત્યારે નક્કી થાય છે કે આપણે આપણી નોકરીથી કેટલા સંતુષ્ટ છીએ. ઓકે, તો આપણે એ તો સમજી લીધું કે સંતોષ શું છે. પણ હવે એનાથી પણ વધારે અગત્યનો સવાલ એ છે કે કઈ વસ્તુઓ છે જે આ સંતોષને વધારે છે અને કઈ વસ્તુઓ ઓછો કરે છે. ચાલો હવે એના પર નજર કરીએ. તો સવાલ એ છે કે એવી તો કઈ જરૂરી બાબતો છે જે કોઈ પણ નોકરીને ખાલી કામ નહીં પણ એક ખરેખર સંતોષકારક અનુભવ બનાવે છે? ચાલો પહેલા આ 5 મુખ્ય પરિબળો પર ધ્યાન આપીએ. પહેલું, કામનું વાતાવરણ એકદમ પોઝિટિવ અને કમ્ફર્ટેબલ હોવું જોઈએ. બીજું, કામની કદર. જ્યારે આપણા કામને માન્યતા મળે ત્યારે જ મહેનત સાર્થક લાગે. ત્રીજું, ગ્રોથની તકો. કારકિર્દીમાં આગળ વધવાનો મોકો મળવો જરૂરી છે. ચોથું, વર્ક લાઇફ બેલેન્સ. કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન હોવું જ જોઈએ. અને હા, પાંચમું, યોગ્ય વળતર. આપણી મહેનતનો સારો પગાર તો મળવો જ જોઈએ. આ બધી પાયાની જરૂરિયાતો છે. પણ વાત અહીં પૂરી નથી થતી. બીજા પણ 5 પરિબળો છે જે એટલા જ મહત્વના છે. જેમ કે નોકરીની સુરક્ષા, જે આપણને માનસિક શાંતિ આપે. સહકર્મીઓ સાથે સારા સંબંધો, જે ઓફિસને બીજું ઘર બનાવી દે. કામમાં પડકાર હોય તો કંટાળો નથી આવતો. પોતાના નિર્ણયો લેવાની આઝાદી, એટલે કે ઓટોનોમી, આપણને વધુ જવાબદાર બનાવે છે. અને છેલ્લે, એક સારી કંપની કલ્ચર, જે આપણને કંપની સાથે જોડે છે અને ગર્વ અપાવે છે. ચાલો, આપણે કારણો તો જાણી લીધા, પણ હવે મુખ્ય સવાલ એ છે કે આનો ઉકેલ શું? કંપનીઓ કે સંસ્થાઓ એવું તો શું કરી શકે જેનાથી તેમના કર્મચારીઓ વધારે ખુશ અને સંતુષ્ટ રહી શકે? ચાલો હવે એની કેટલીક રીતો જોઈએ. જો કંપનીઓ જે પણ પ્રયત્નો કરી શકે છે એને આપણે સરળતાથી આ 3 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલું પગલું, એક પોઝિટિવ કલ્ચર બનાવવું. બીજું પગલું, કર્મચારીઓના વિકાસ અને તેમના કામની કદરને પ્રોત્સાહન આપવું. અને ત્રીજું, તેમના વર્ક લાઇફ બેલેન્સ અને સ્વાસ્થ્યને સપોર્ટ કરવો. આ ત્રણેય પગલાં સાથે મળીને એક સંપૂર્ણ ઉપાય બની શકે છે. અહીંયા એક વાત સમજવી બહુ જરૂરી છે. માન્યતા અને વળતર, એટલે કે પગાર, આ બંને જરૂરી છે, પણ બંને અલગ વસ્તુઓ છે. સારો પગાર તો એક પાયાની જરૂરિયાત છે જે આપણને આપણું મૂલ્ય સમજાવે છે. જ્યારે માન્યતા, એટલે કે વખાણ કે કોઈ એવોર્ડ, એ આપણા કામની કદર છે, જે આપણું મનોબળ વધારે છે. ખરા સંતોષ માટે આ બંને વચ્ચે બેલેન્સ હોવું જ જોઈએ. આ સિવાય પણ બીજી ઘણી બાબતો છે, જેમ કે જ્યારે કર્મચારીઓને નિર્ણયોમાં સામેલ કરાય, જ્યારે લીડરશિપ સારી અને સપોર્ટિવ હોય અને જ્યારે કંપનીમાં વાતચીત એકદમ ખુલ્લી અને પારદર્શક હોય, ત્યારે વિશ્વાસનું વાતાવરણ બને છે. અને આવું વાતાવરણ જ એક એવી જગ્યા બનાવે છે જ્યાં લોકો ખાલી કામ કરવા નહીં, પણ દિલથી પોતાનું બેસ્ટ આપવા આવે છે. તો આ આખી ચર્ચા પરથી આપણા માટે શું શીખવા જેવું છે?
એવો કયો મુખ્ય સંદેશ છે જે આપણે બધાએ યાદ રાખવો જોઈએ? એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. સારું અને પોઝિટિવ વાતાવરણ બનાવવાની જવાબદારી ખાલી મેનેજમેન્ટની નથી, આ એક સહિયારી જવાબદારી છે. કંપનીએ સારી પોલિસી બનાવવી પડે તો કર્મચારીઓએ પણ એકબીજાને સાથ આપીને અને પોઝિટિવ રહીને એમાં ફાળો આપવો પડે. જ્યારે બંને પક્ષો સાથે મળીને કામ કરે ત્યારે જ એક શ્રેષ્ઠ વર્કપ્લેસ બને છે. અને અંતે આખી વાતનો નિચોડ એ જ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની નોકરીથી સંતુષ્ટ હોય ત્યારે તે ફક્ત એક સારો કર્મચારી નથી બનતો, પણ એક વધારે ખુશ અને તંદુરસ્ત માણસ પણ બને છે. અને જ્યારે કર્મચારીઓ ખુશ હોય ત્યારે કંપની તો આપોઆપ જ સફળ થાય છે. આમાં ખરેખર બધાનો ફાયદો છે. તો ચાલો જતાં જતાં આ એક સવાલ સાથે આ વિશ્લેષણને પૂરું કરીએ કે તમારી સંસ્થા, તમારી કંપની આવતીકાલથી જ એવું કયું એક નાનકડું પગલું લઈ શકે છે જે કર્મચારીઓના સંતોષમાં મોટો ફેરફાર લાવી શકે? કારણ કે યાદ રાખજો, મોટામાં મોટા બદલાવની શરૂઆત હંમેશા એક નાના પગલાંથી જ થાય છે.